જ્યારે ઘરમાં કાંઈ શાક ના હોય ત્યારે બનાવો ડુંગળી અને ચણાના લોટમાંથી ખૂબ જ ટેસ્ટી અને લાજવાબ અને બનાવો સુપર ડુપર ડિલિશિયસ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવું શાક. આને તમે અઠવાડિયામાં 2 કે 3 વખત પણ આને બનાવીને તો ચાલો એના માટે ફૂલ વિડીયો વોચ કરજો. તો આ રીતે આપણે ડુંગળી અને ચણાના લોટનું શાક બનાવીશું. એના માટે ડુંગળીને આપણે સારી રીતે કટ કરી લઈશું. તો ડુંગળી મેં અહીંયા 3-4 નંગ લઈ લીધી છે અને આ ડુંગળીને સારી રીતે આપણે હવે એને ધોઈ લેવાની છે. ડુંગળી સારી રીતે ધોઈ અને પછી હું અહીંયા એને ઝીણી ઝીણી કટ કરી લેવાની છે. તો મેં અહીંયા 5 નંગ જેટલી ડુંગળી લીધી છે, મીડિયમ નાની, અને આ રીતે એને આપણે કટ કરી દઈશું. અને ડુંગળીને મેં જેટલી બને ને એટલી હું ઝીણી એને કટ કરતી રહીશ. તો ડુંગળી જેમ બને ને એમ તમારે એકદમ ઝીણી જ કટ કરવી. એટલે ડુંગળી સારી રીતે હવે ડુંગળી પણ હવે આપણી કટ થઈ ગઈ છે. તો આ રીતે તમે એમાં આપણે શું છે કે મીઠું અંદર ઉમેરી દઈશું. એટલે એને મીઠું નાખીને આપણે એને મૂકી રાખીશું અડધો કલાક માટે. ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ. તો ડુંગળી અહીંયા આપણે આ રીતે જેમ બને ને બધી છૂટી કરી દેવાની છે. તો ડુંગળી જોઈ શકો. તો ચાલો એના માટે હવે ડુંગળી બાજુ પર મૂકી મીઠું પાણી છોડે ત્યાં સુધી આપણે એને મૂકીએ. અને અહીંયા મેં ચણાનો લોટ 1 વાટકો લીધો છે, સાથે થોડી હળદર ઉમેરી છે. મીઠું તો આપણે ડુંગળીની અંદર ઉમેરેલું છે. તો આ શાક તમે આ રીતે જો ચણા અને ડુંગળીનું બનાવશે ને તો તમે અઠવાડિયામાં 2-3 વખત તો જરૂર તમે આ શાકને બનાવીને ખાઈ શકો છો. બનાવો જ શું જ, તો એટલું જ ટેસ્ટી અને સુપર ડુપર તૈયાર થાય છે ને આ શાક, કે એની સાથે તમે અન્ય કોઈ પણ શાક તમે ભૂલી જાઓ. તો આપણે લોટને એટલો બધો ફેંટવાનો છે ને કે આમ ફૂલી અને સરસ ઉપર આવી જાય. તો લોટ હવે બાજુ પર મૂકી દઈશું ને મસાલાની આપણે તૈયારી કરી લઈશું. તો મિક્સર જાર લીધું છે. મિક્સર જારની અંદર આપણે મસાલા ઉમેરીશું. મેં અહીંયા 1 ચમચી ધાણા લીધા છે આખા, અને સાથે અહીંયા લીધા છે બીજું, અને 1 ચમચી જીરું લીધું છે. તો અહીંયા મસાલો સારી રીતે બનાવવા માટે 1 મરચું લાલ લીધું છે, અને સાથે થોડા મરી લીધા છે. અને હવે આપણે અંદર ઉમેરી દઈશું. મેં અહીંયા 1 ઇલાયચી લીધી છે, અને તજનો ટુકડો પણ મેં અંદર ઉમેરી દીધો છે. અને હવે આપણે ઉમેરી દઈશું 1 નંગ ટામેટું. હવે આપણે એમાં ઉમેરીશું થોડું ધાણા પાવડર લીધું છે, અને શેકેલા જીરાનો પાવડર લીધો છે, અને થોડો ગરમ મસાલો લીધો છે, અને અહીંયા આપણે મરચાંની લીલા ધાણાની દાંડી લીધી છે. અને હવે આને આપણે સારું એવું સ્મૂથ એકદમ ઝીણું આપણે પીસી લઈશું. તો મેં એકદમ ઝીણું પીસી લીધું છે. તો ચાલો હવે મસાલોની તૈયારી કરી લઈએ. તો વઘાર માટે અહીંયા મેં કઢાઈ લીધી છે. એની અંદર આપણે 2 ચમચા તેલ લઈ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે જીરું હિંગ ઉમેરી દઈશું. તો સારી રીતે આપણું તે શેકાય એટલે એમાં આપણે લસણની કળી ઉમેરી દઈશું. તો વઘાર આપણો થવા આવ્યો છે. અને હવે એમાં આપણે ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈશું. તો મેં અડધી 1 નંગ ડુંગળી લીધી હતી, નાની મીડિયમ લેવી તમારે. તો હવે આપણે જે ગ્રેવી કરેલી છે મસાલાની એ આની અંદર ઉમેરી દઈશું. અને હવે આપણે લગાતાર આને ચલાવતા રહીશું. તો ગ્રેવી સારી એવી પાકે ત્યાં સુધી આપણે એને ચલાવી અને એને ઢાંકી દઈશું. એટલે ઢાંકીને આપણે એને 1 કે 2 મિનિટ માટે ધીમા તાપે એને ચડવા દઈશું. તો ગ્રેવી આપણી સરસ ચડી ગઈ છે. અને હવે એને ચલાવી અને તેલ રિલીઝ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો તેલ પણ છૂટું પડી ગયું છે. અને હવે એમાં થોડું મેં મીઠું ઉમેરેલું. તો હવે આપણે આ ગ્રેવીને એમાં આપણે પાણી ઉમેરીશું. પાણી થોડું વધારે ઉમેરીશું. અને જ્યારે આ શાક બનાવીશું ને તો આ શાકમાં આપણને પાણી વધારે જરૂર પડે છે. એટલે તમારે ગ્રેવી તમારા ટેસ્ટ મુજબ તમારે રાખવી. અને હવે આપણે 2 ગ્લાસ પાણી મેં એને ઉમેરી દીધું છે, અને એમાં થોડા ધાણા ઉમેરી દઈશું. અને પછી આપણે એને થોડીવાર ઢાંકીને પકાવીશું. ત્યાં સુધી આપણે ડુંગળી અને ચણાનો લોટ જોઈ લઈશું. તો લોટ ફરી પાછું આપણે એને ફેટી લઈશું. અને જેટલો તમે ફેટશો ને એટલું જ તમારા જ્યારે તમે અરે શાક બનાવશો ને તો શાક એકદમ ફૂલીને તમારે ઉપર આવશે. અને આ ચણાનું ડુંગળીનું શાક તો તમે કોઈ પણ શાક ભૂલી જાઓ. અને ઝડપી અત્યારે ઉનાળાની સિઝન ચાલી રહી છે એટલે શાક મળવું ખૂબ જ મુશ્કેલી છે. તો ઘરમાં કંઈ શાક ન હોય તો આ રીતે તમે આ શાકને બનાવીને ખાઈ શકો છો. અને હવે એમાં ડુંગળીમાં પાણી પણ કેટલું નીકળ્યું છે. તો મેં ડુંગળી દબાવીને લઈ લીધી છે. અને હવે આપણે ખોલી લઈશું.
અને ગ્રેવી સારી એવી ઉકળી ગઈ છે અને રસો સારો એવો બની ગયો છે. અને હવે આપણે જેવી રીતના ભજીયા પાડતા જઈએ એ રીતના આપણે અંદર મૂકતા જવાનું છે અને જેટલા કઢાઈમાં આવે એટલા તમારે એની અંદર મૂકી દેવા. તો તૈયાર છે આપણું ચણાના લોટ અને ડુંગળીનું શાક. તો આ શાક તો દેખાવમાં એટલું ટેસ્ટી, લાજવાબ, સુપર ડુપર અને એટલું ટેસ્ટી બને છે કે સાથે તમે રોટલી ન હોય તો પણ તમે આને ખાઈ શકો છો. તો આપણે લાલ મરચાંનો છંટકાવ નથી કરેલો તો પણ કેટલું સરસ ટેસ્ટી એવું દેખાય છે. તો હવે આને આપણે ઢાંકી દઈશું 1-2 મિનિટ માટે અને એકદમ તમે જોઈ શકો છો આપણો ડુંગળી અને બેસન કેટલા સરસ ઉપર આવી ગયા છે. તો આ રીતે જ એનું બેટર તૈયાર થવું જોઈએ. નહીં એટલે શું છે, તમે જ્યારે અંદર ગ્રેવીમાં ઉમેરશો એટલે ફૂલી જશે અને ટેસ્ટી એવું શાક તૈયાર થાય છે. તો તૈયાર છે આપણું ચણાના લોટ અને ડુંગળીનું. તો હવે આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી રેસિપી ગમી હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું ફ્રેન્ડ્સ, તો સબસ્ક્રાઈબ કરી લેજો. તો શું છે, ફરી નવી રેસિપી લઈને આવું ત્યારે તમને મારા વિડીયોનું નોટિફિકેશન મળે. અને હા કે ફ્રેન્ડ્સ, તમે ક્યાં ક્યાંથી મારા વિડીયો જુઓ છો તો મને કમેન્ટ કરીને જણાવશો. તો શું છે, મને ખબર પડે કે મારા વ્યુઅર્સો ક્યાં ક્યાંથી મારા વિડીયો જુએ છે. તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો, હેલ્ધી રહો, સ્વસ્થ રહો, સુખી રહો અને બનાવો સુપર ડુપર ડિલિશિયસ ડુંગળી અને બેસનનું આ રીતે શાક. ફરી નવી રેસિપી સાથે મળીશું. ત્યાં સુધી મિત્રો એન્જોય કરો. આવજો, બાય બાય, ખુશ રહો, ખુશિયા બાટો.